શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના વદ પક્ષની 13મી તિથિ બુધવારે આવે છે, એટલે બુધ પ્રદોષ વ્રત કથા મહિમા પૂજા મુહૂર્ત તથા આજના ખાસ ઉપાય. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાત. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષ વ્રત અર્થાત ત્રયોદશીની તિથિ, જે ભગવાન મહાદેવની પૂજાનો દિવસ છે, તિથિ છે. આ તિથિના સ્વામી શક્તિપતિ ભગવાન ભોળાનાથ છે. કહેવાય છે કે પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે, 1 કલાક 1.5 કલાકનો, ન દિવસ ન રાત, ત્યારે ભગવાન નૃસિંહે હિરણ્યકશ્યપને મોક્ષ આપ્યો હતો. અને એવું પણ કહેવાય છે કે જે ભક્તો આજે ભગવાન શ્રી મહાદેવની વિધિ વિધાનથી પૂજા આરાધના કરે છે, તેને 100 ગાયોના દાનનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. ત્રયોદશી કે જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષમાં, એમ વર્ષની કુલ 24 ત્રયોદશી તિથિ 13મી તિથિ આવે છે. અને પુરુષોત્તમ માસ હોય ત્યારે 2 એ માસની તિથિ, એટલે કુલ 26 તિથિ થાય છે, જે 3 વર્ષે આવે છે. આ પ્રદોષનું વ્રત સંધ્યાકાળની પૂજાનું મુહૂર્ત બતાવે છે, અર્થાત પ્રદોષ રજની મુખમ એવું પણ કહેવાય છે. નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપનો સંહાર કર્યો, અને આ પ્રદોષ કાળમાં જ મહાદેવની પૂજા દેવી પાર્વતીજીએ કરી હતી. અને એવું પણ કહેવાય છે કે પ્રદોષ કાળમાં મહાદેવ અને દેવી પાર્વતી કૈલાસ પર્વત ઉપર નૃત્ય કરે છે અને ભક્તોને આનંદ આપે છે. એટલા માટે સર્વે મનોકામના પૂર્ણ કરનાર, આનંદદાયક, આનંદ પ્રદાન કરનારી તિથિ છે, તે છે આ પ્રદોષનું વ્રત. પ્રદોષના વ્રતના દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે, તેઓ વ્રતનો સંકલ્પ પણ કરે છે, અને જો વ્રત ન કરવા માંગે તો આ વ્રતનું ઉજવણું પણ થાય છે, પારણ પણ થાય છે. તે વિશે પણ જાણીશું. તે પહેલાં આપણે જાણી લઈએ પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે. ચૈત્ર માસના વદ પક્ષની પ્રદોષની તિથિ પ્રારંભ થાય છે તારીખ 14 એપ્રિલ 2026 રાત્રિના લગભગ 12:12 જે આ તિથિ પૂર્ણ થાય છે 15 એપ્રિલ 2026 બુધવારના દિવસે રાત્રે 10:30 વાગે. પ્રદોષની તિથિ તે પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસ પ્રદોષકાળ હોવો જોઈએ, પ્રદોષની તિથિ હોવી જોઈએ. એ પ્રમાણે જોઈએ તો તારીખ 15 એપ્રિલ 2026 બુધવારના દિવસે આ પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે. પ્રદોષકાળમાં પૂજાનું શુભ મુહૂર્ત પણ જોવાય છે. તે પ્રમાણે જોઈએ તો આ પ્રદોષનું પૂજાનું મુહૂર્ત છે સાંજે 6:55 લઈને 9:13 સુધી. આ સમય દરમિયાન ભગવાન મહાદેવની વિધિ વિધાનથી પૂજા થાય છે, અને સવારે પણ થાય છે. બુધ પ્રદોષ બુધવારે આવે છે, એટલા માટે આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, લગ્ન જીવન સુખી રહે છે, સંતાનનું સ્વાસ્થ્ય તથા કેરિયર બહેતરીન રહે છે, સાથે જ રોકાયેલા કામ શીઘ્ર બને છે. આ વ્રતથી જ્ઞાન, બુદ્ધિ, સુખ, સંપત્તિ, શાંતિ પ્રાપ્ત થાય છે. જે જાતકોની કુંડળીમાં બુધ ગ્રહ કમજોર હોય, નીચનો હોય કે શુભ ફળ પ્રદાન ન કરતા હોય, તે લોકો પણ આ પ્રદોષનું વ્રત કરે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે, ઘરમાં સુખ શાંતિ બની રહે છે, મનોકામના પણ પૂર્ણ થાય છે. હવે આપણે જાણી લઈએ પ્રદોષના વ્રતની પૂજા વિધિ વિશે. જે ભક્તો આ વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ભગવાન ભોળાનાથના મંદિરે જઈને પણ પૂજા કરી શકાય છે, અને ઘરમાં આપણા મંદિરમાં જો નાનકડું શિવલિંગ હોય તો તેની પણ પૂજા ઉપાસના થઈ શકે છે. આજે સૌપ્રથમ ભગવાનની પૂજા કરતા પહેલાં વ્રતનો સંકલ્પ કરી લેવો કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ, અથવા વ્રત ન કરવા માંગતા હોય તો પણ ભગવાનની પૂજા ઉપાસના અવશ્ય થાય છે, મંત્ર જપ થાય છે. વ્રતમાં એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે, અને નકોરડો ઉપવાસ પણ થાય છે.
જેનું શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત કરવું. ત્યારબાદ ભગવાન મહાદેવનું મનમાં સ્મરણ કરતા રહેવું, પૂજા સ્થળને સ્વચ્છ કરવું. ત્યારબાદ ભગવાન મહાદેવનું શિવલિંગ હોય કે ચિત્રજી હોય, દેવી પાર્વતીજી સહિત પૂજન થાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, બિલ્વપત્ર, ભાંગ, ધતુરો, જે કોઈ નૈવેદ્ય આપણી પાસે હોય એ રીતે ખીરનું નૈવેદ્ય છે, વિવિધ પુષ્પો છે, વિવિધ ફળો છે, તે રીતે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ત્યારબાદ આરતી કરવી. ભગવાન મહાદેવનું ધ્યાન આપણા મનમાં રહેવું જોઈએ કે જેઓ ત્રિનેત્રધારી, જટાજૂટધારી નીલકંઠ મહાદેવ, જેઓએ રુદ્રાક્ષની માળા ધારણ કરેલી છે, ત્રિશૂળધારી, નાગના આભૂષણો તથા કુંડળ ધારણ કરનારા, વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલા રત્નજડિત સિંહાસન પર પ્રભુ બિરાજમાન છે, એ રીતે ધ્યાન કરીને ભગવાનની પૂજા કરાય છે. જે ભક્તો આ વ્રત કરે છે તે બીજા દિવસે તેનું ઉદ્યાપન પણ કરે છે, પારણ કરે છે. ત્યારે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરી, મંત્ર જાપ કરીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. જે ભક્તો આખું વરસ અથવા ઘણા સમયથી આ પ્રદોષનું વ્રત કરતા આવ્યા હોય, તેઓએ પ્રદોષનું વ્રત મૂકવું હોય તો બ્રાહ્મણ પાસે જઈને દાન દક્ષિણા આપીને સ્વસ્તિ વાચન કરાવવું, આશીર્વાદ લેવા. સ્નેહીજનો સાથે મળીને ભગવાનના પ્રસાદને ગ્રહણ કરવો. આ રીતે વ્રત કરનાર પુત્ર પૌત્રાદિથી યુક્ત જીવન વ્યતીત કરે છે. તેના ધન, ધાન્ય, સુખ સંપત્તિ, આરોગ્ય, સૌભાગ્ય પ્રદાન થાય છે. જીવનના દરેક ક્ષેત્રમાં વિજયની પ્રાપ્તિ થાય છે, પાપોમાંથી મુક્તિ મળે છે. આ પ્રમાણે સ્કંદ પુરાણમાં પ્રદોષના વ્રતનું વર્ણન છે. આ પ્રદોષની તિથિનું વ્રત મનુષ્યને સર્વ પ્રકારે સુખ આપનારું છે, ભુક્તિ અને અંતમાં મુક્તિ દેનાર છે. કારણ કે દેવોના દેવ મહાદેવને સમર્પિત આ વ્રત છે. જે વિધવા સ્ત્રી આ વ્રત કરે તો તેના આ જન્મના પાપો નષ્ટ થાય છે, પછી બીજા જન્મમાં અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. સૌભાગ્યવતી સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. ધન ધાન્યથી તેના ઘરના ભંડાર ભરેલા રહે છે. જે લગ્ન લાયક છે, દીકરો દીકરી, તે જો પ્રદોષનું વ્રત કરે તો તેને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી મનોકામના તો પૂર્ણ થાય છે, ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. આ 7 વાર પ્રમાણે જ્યારે પણ પ્રદોષની તિથિ આવે ત્યારે તે પ્રદોષનું વ્રત અલગ અલગ ફળ પણ પ્રદાન કરે છે, તે વિશે પણ જાણી લઈએ. જેમ કે 7 વારમાં પહેલો વાર છે રવિવાર. રવિવારે જો પ્રદોષની તિથિ આવે તો તેને રવિ પ્રદોષ કહેવાય છે. આ પ્રદોષનું વ્રત કરવાથી દીર્ઘ આયુ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સોમવારે આવતું પ્રદોષનું વ્રત તે ગ્રહ નિવારણ તથા મનોકામના હેતુ થાય છે. મંગળવારે આવતું પ્રદોષનું વ્રત રોગથી મુક્તિ તથા સ્વાસ્થ્ય પ્રદાન કરનારું હોય છે. બુધવારે આવતું પ્રદોષનું વ્રત સર્વ મનોકામના પૂર્ણ કરનાર બુધ પ્રદોષનું વ્રત કહેવાય છે. ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત કે જે ગુરુ પ્રદોષ કહેવાય છે, ગુરુની કૃપા તો પ્રાપ્ત કરાવે છે, રોગ, શત્રુ, સંકટમાંથી પણ મુક્તિ મળે છે. શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત કે જે શુક્ર પ્રદોષ કહેવાય છે, સૌભાગ્ય, અખંડતા તથા સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ હેતુ થાય છે. શનિવારે આવતું પ્રદોષનું વ્રત શનિ પ્રદોષ કહેવાય છે. ખોવાયેલી વસ્તુ, વ્યક્તિ, સત્તા પ્રાપ્ત થાય છે. ભગવાન શનિદેવની કૃપાની સાથે મહાદેવની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે 7 વાર પ્રમાણે પ્રદોષની તિથિ જ્યારે પણ આવે તેનું ફળ કહેવામાં આવ્યું છે. હવે આપણે સાંભળીએ આ પ્રદોષના વ્રતની વ્રતકથા. જે વ્રતકથા એકવાર અવશ્ય સાંભળવી જોઈએ, જે મહાત્મય બતાવે છે કે જે ભક્તો પ્રદોષનું વ્રત કરે તેના જીવનમાં કયો લાભ થાય છે. આવો આપણે સાંભળીએ પ્રદોષ વ્રતની વ્રતકથા. બોલો શક્તિપતિ મહાદેવની જય. પ્રાચીન સમયની વાત છે. એક યુવાનના નવા લગ્ન થયા હતા. લગ્ન પછી પોતાની પત્નીને તેડવા માટે પોતાના સાસરે ગયો અને કહ્યું, હું મારી પત્નીને બુધવારના દિવસે જ અહીંથી લઈને મારા ગામ તરફ જઈશ. તે યુવાનને તેના સાસુ, સસરા અને સાળા સાળીએ
ઘણું સમજાવ્યું. બુધવારે દીકરીને સાસરેથી વળાવાય નહીં. પિયર તેડી લાવવી પણ અશુભ છે. પણ તે યુવાન માન્યો નહીં અને કહ્યું કે હું તો આવું કંઈ માનતો નથી. જરૂર મારી પત્નીને તેડી જઈશ. છેવટે હારેલા થાકેલા સાસુ સસરાએ કચવાતા મને દીકરી જમાઈને વિદાય આપી. પતિ પત્ની બળદગાડામાં પોતાના ગામ તરફ જતા હતા. ગામની બહાર વગડામાં પહોંચ્યા ત્યારે પત્નીને પાણીની તરસ લાગી. તેણે તેના પતિને કહ્યું, સ્વામી, મને ખૂબ જ તરસ લાગી છે. મને પાણીની વ્યવસ્થા કરી આપો તો સારું. પતિ તેની પત્નીને વૃક્ષ નીચે બેસાડીને લોટો અને દોરી લઈને પોતે પાણી શોધવા નીકળ્યો. ત્યારના સમયમાં કૂવા અને વાવડી હતી. થોડી વાર પછી જ્યારે તે પાણી લઈને આવ્યો તો તેણે જોયું કે તેની પત્ની કોઈ અન્ય પુરુષ સાથે બેસીને હસી હસીને વાતો કરતી હતી. આ દ્રશ્ય જોઈને પતિને ઘણો ગુસ્સો આવ્યો કે આ કયો પરપુરુષ છે જે મારી ગેરહાજરીમાં મારી પત્ની સાથે વાતો કરે છે. તેની ચક્ષુઓમાંથી આગના તણખા ઝરવા લાગ્યા. તે પેલા પુરુષ પાસે ઝઘડો કરવા આવ્યો, પણ આશ્ચર્યની કોઈ સીમા ન રહી. જ્યારે તેણે ધ્યાનથી જોયું તો તે પુરુષ તો પોતાનો હમશકલ જ હતો. હુબહુ પોતાની જ પ્રતિકૃતિ હતો. ઝઘડાને કંઈ તેડું ન હોય. ત્યાંથી પસાર થતા લોકોની ધીમે ધીમે ભીડ જામવા લાગી. થોડી વારમાં રાજાના સિપાહી પણ ત્યાં આવી ગયા. સિપાહીએ આખી વાત જાણી તો તેમને પણ આશ્ચર્ય થયું. બંને પુરુષોનો દાવો હતો કે આ સ્ત્રીનો પતિ છે. ત્યારે સિપાહીઓએ સ્ત્રીને પૂછ્યું કે બોલ બહેન, આ બેમાંથી તારો પતિ કોણ છે? પણ સ્ત્રી તો મૂંઝાણી, કારણ કે વધુ સમય તો થયો ન હતો લગ્નને અને સાથે પણ રહ્યા ન હતા, તો કેવી રીતે જાણે કે પોતાનો પતિ કોણ છે? બંને સરખા જ હતા. આવી રીતે જાહેરમાં પોતાની અને પોતાની પત્નીની આવી બેઇજ્જતી જોઈને અસલ પુરુષ જે હતું તેની આંખમાં આંસુ આવી ગયા કે હવે પોતે સાબિત કઈ રીતે કરે કે પોતે જ આ સ્ત્રીનો પતિ છે. તેણે પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને યાદ આવ્યું કે તેના સાસુ સસરાએ કહ્યું હતું કે બુધવારના દિવસે દીકરીને વળાવાય નહીં, અશુભ મનાય છે. તે વાત તેને યાદ આવી. મનોમન તેણે ભગવાન શિવજીને પ્રાર્થના કરી અને ભૂલનો સ્વીકાર કર્યો. ક્ષમા માંગી કે હે પ્રભુ, આજે જે ભૂલ કરી તે હવે જીવનભર ક્યારેય ભૂલ નહીં કરું. હે પ્રભુ, હવે આ દુવિધામાંથી મને ઉગારો. હું આજે જે પ્રદોષની તિથિ છે, પ્રદોષનું વ્રત છે, તે વ્રત જીવનભર કરીશ. ભગવાનની કૃપાથી પેલો પુરુષ જે નકલ પુરુષ હતો તે અદૃશ્ય થઈ ગયો અને અસલી યુવાન અને યુવતી એટલે કે પતિ પત્ની સકુશળ પોતાને ઘેરે ગયા. ત્યારબાદ આજીવન બુધવારનું પ્રદોષનું વ્રત તેઓએ કર્યું અને ભગવાનનો પાળ માન્યો. હે મહાદેવ, આ પ્રદોષના વ્રતનું ફળ જેવું આપના ભક્તોને આપો છો. હે નાથ, આપની કૃપા સદૈવ બની રહે છે. ભોળાનાથ છો આપ. એવા જ આ કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું બુધ પ્રદોષની વ્રતકથા, મહિમા, પૂજા, વિધિ, મુહૂર્ત અને પારણ કેવી રીતે કરવા તે પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બુધ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની વિવિધ પૂજા પણ થાય છે. વિવિધ અનાજથી, પુષ્પોથી તથા દૂધ, ગંગાજળ અને ગંગાજળ ન હોય તો સાદા જળનો ઘેરેથી લોટો લઈને જો શિવાલયમાં આપણે શિવલિંગની પૂજા કરીએ તો ઘરમાં વાસ્તુ દોષ રહેતો નથી, સુખ સમૃદ્ધિ બની રહે છે. એક બિલ્વપત્ર ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ચડાવવાથી આધિ, વ્યાધિ, ઉપાધિનું હરણ થાય છે. જેમ ભગવાન મહાદેવને 3 નેત્ર છે, ત્રિશૂલ હાથમાં ધારણ કરેલું છે. ભગવાન ત્રણેય લોકના સ્વામી કહેવાય છે. મહાદેવ છે, ભૂતનાથ છે, એટલે કે જે ચાલ્યા ગયા છે, જે હાજર છે, તે બધાના સ્વામી, તે પશુપતિનાથ મહાદેવ છે.
માટે ત્રણેય લોકના સ્વામી, તેમના કોઈ વેરી નથી એવા મહાદેવની પૂજાનો આ પવિત્ર તિથિ છે પ્રદોષનું વ્રત. પ્રદોષના વ્રતના દિવસે જે ભક્તો મહાદેવની માત્ર પૂજા ઉપાસના કરે છે, મનથી સ્મરણ કરે છે, તેના પાપ તો નષ્ટ થાય છે. અંત સમયના બેલી જે મહાદેવ છે, જે ભભૂત ધારણ કરનારા છે, તે મહાદેવના શરણે જે જીવ જાય છે તેનું મહાદેવ ધ્યાન રાખે છે, સંભાળી લે છે. કારણ કે જીવ માને કે ન માને, આસ્તિક હોય કે નાસ્તિક હોય, મહાદેવનો પૂજક હોય કે ન હોય, બધાએ મહાદેવના શરણમાં જવાનું છે. એવા ભૂત ભાવન ભગવાન ભૂતનાથ ત્ર્યંબકેશ્વર મહાદેવ શક્તિપતિને આપણે પ્રાર્થના કરીએ, જેમાં ત્રણેય દેવ સમાહિત છે. તેવા હે ભોળાનાથ, ઉમા ઈસ હું આપને પાય લાગુ, ફરી ભક્તિ તારી સદા મુક્તિ માંગુ. નહીં અન્ય કોઈ મને વસ્તુ પ્યારી, દિયો ભક્તિ શંભુ સદાય તમારી. સહુ દેવનો દેવ તું દેવ મોટો, કરે ભક્તિ તારી ન રહે કોઈ તોટો. ભજે ભાવથી આપને સૃષ્ટિ સારી, દીજે ભક્તિ શંભુ સદાય તમારી. પૂરા પ્રેમથી જે કરે શિવ સેવા, મળે તેમને તો સદા મિષ્ટ મેવા. વળી પાપની પૂંજ નાખો સદા નિવારી, દીજે ભક્તિ શંભુ સદાય તમારી. દયા લાવીને દાસના દુઃખ કાપો, મને શરણે જાણી સદા સુખ આપો. છબી આપની છે મને પૂર્ણ પ્યારી, દીજે ભક્તિ શંભુ સદાય તમારી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય, પ્રદોષના સ્વામીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.